नमस्कार विद्यार्थी मित्रों, आप સૌનું વન ટચ એજ્યુકેશન ચેનલ પર હું ભરત પટેલ હાર્દિક સ્વાગત કરું છું। આજે આપણે ધોરણ 11 જિયોગ્રાફી વિષયની અંદર ચેપ્ટર નંબર 2 પૃથ્વીનો ઉદ્ભવ અને ઉત્ક્રાંતિ સંપૂર્ણ સ્વાધ્યાયનું સોલ્યુશન જોવાનું છે અને એ પણ સરળ સમજૂતી સાથે। એકવાર તમે વિડીયો જોઈ નાખ્યો એટલે 100% તમને યાદ રહી જશે, ગેરંટી આપીએ છીએ। આગળ આપણે ચેપ્ટર 1 નું ઓલરેડી વિડીયો સોલ્યુશન મૂકેલો છે, એ તમે ન જોયો હોય તો એ પણ જોઈ નાખજો। આ વિડીયોની નીચે લિંક હું આપી દઈશ। આપણે સંપૂર્ણ બધા જ ચેપ્ટરના સ્વાધ્યાયના સોલ્યુશન તમને આપીશું। આ સિવાય આપણી ચેનલ ઉપર ઓલરેડી દરેક પાર્ટના વિડીયો લેક્ચર અવેલેબલ છે, તો તમે જે તે દાખલા તરીકે તમારે શું કરવાનું છે, સર્ચ કઈ રીતે કરવાનું છે, તો તમારે લખવાનું છે એસટીડી 11 ભૂગોળ, ચેપ્ટરનું નામ લખવાનું, ચેપ્ટરનો ક્રમ, દાખલા કે ચેપ્ટર 5 હોય તો 5 અને એના પછી વન ટચ એજ્યુકેશન લખી અને સર્ચ કરશો એટલે આપણા વિડીયો આવી જશે। હવે આપણે શરૂઆત કરીએ છીએ પ્રશ્ન નંબર 5 થી, એટલે કે જે વિકલ્પો છે એ આપણે પહેલાં સોલ્યુશન કરવાના છે। તો ચાલો જોઈએ। તો પ્રશ્ન 5 છે, તમારો યોગ્ય વિકલ્પ પસંદ કરવાનો છે। તો પહેલો વિકલ્પ છે કે કયો ગ્રહ સૌથી વધુ તેજસ્વી ગ્રહ છે? તો ઓલરેડી આપણને ખબર છે કે શુક્ર ગ્રહ છે એ સૌથી વધુ તેજસ્વી છે, જેને આપણે વેનિસ કહીએ છીએ। તો શુક્ર ગ્રહ એ સૌથી વધુ તેજસ્વી છે। એના પછી બીજા નંબરનો છે વિકલ્પ કે સૌર પરિવારના ઉપગ્રહોની કુલ સંખ્યા કેટલી? તો સૌર પરિવારના ઉપગ્રહોની કુલ સંખ્યા કેટલી છે? 173 છે। આપણા સૌર પરિવારની અંદર 173 ઉપગ્રહો આવેલા છે। એના પછી આપણે જોઈએ નેક્સ્ટ પ્રશ્ન। તો નેક્સ્ટ વિકલ્પ છે કે શનિના ઉપગ્રહનું નામ નીચેના પૈકી કયું છે? કે જે શનિ ગ્રહ છે એના ઉપગ્રહ છે, તો એ નીચેનામાંથી કયો ઉપગ્રહ શનિનો ઉપગ્રહ છે? તો જે ટાઇટન છે એ શનિનો ઉપગ્રહ છે। એના પછી ચોથા નંબરનો જોઈએ તો કે બિગ બેગનો સિદ્ધાંત કોણે આપ્યો હતો? તો બિગ બેગનો સિદ્ધાંત લી મિત્રે આપ્યો હતો। કોણે આપ્યો હતો? લી મિત્રે। જે બિગ બેગના સિદ્ધાંતની થિયરી છે એ લી મિત્રે આપેલી છે। એના પછી પાંચમા નંબરનો વિકલ્પ જોઈએ, નિહારિકીય વાદળ સિદ્ધાંત રજૂ કરનાર કોણ હતા? તો નિહારિકીય વાદળ સિદ્ધાંત છે એ વાઇઝાસ્કરે રજૂ કર્યો હતો। જો નિહારિકા વાદળ પૂછાય તો એમાં આવશે લાપ્લાસ। કોણ આવશે? લાપ્લાસ। આ ખાસ યાદ રાખજો, નિહારિકીય વાદળ આવે તો વાઇઝાસ્કર આવશે, પણ નિહારિકા વાદળ આવે તો લાપ્લાસ આવશે। તો અહીંયા આપણને પૂછ્યું છે નિહારિકીય વાદળ, તો કોણ રજૂ કર્યું છે? વાઇઝાસ્કરે આપેલું છે। એના પછી આપણે જોઈએ એક એક વાક્યના પ્રશ્નોના જવાબ આપો। તો એની અંદર છે જ પહેલો પ્રશ્ન કે સૌથી તેજસ્વી અને સુંદર ગ્રહ કયો છે? તો ઓલરેડી વિકલ્પમાં આવેલો છે શુક્ર જે છે એ સૌથી તેજસ્વી અને સુંદર ગ્રહ છે। એના પછી આપણે જોઈએ બીજા નંબરનો છે ટીટોન કયા ગ્રહનો ઉપગ્રહ છે? તો ટીટોન જે છે એ નેપચ્યુન ગ્રહનો ઉપગ્રહ છે। જે આપણો નેપચ્યુન ગ્રહ છે એનો ઉપગ્રહ કયો છે? ટીટોન આવે છે। એના પછી ત્રીજા નંબરનું જોઈએ, નિહારિકા વાદનો સિદ્ધાંત કોણે રજૂ કર્યો છે? તો નિહારિકા વાદનો સિદ્ધાંત જર્મન તત્વજ્ઞ છે ઇમેન્યુઅલ કાન્ટ। કોણ છે? ઇમેન્યુઅલ કાન્ટે ઈસવીસન 1755માં નિહારિકીય વાદળનો સિદ્ધાંત રજૂ કર્યો છે। જે એમણે ગ્રહાણુ રાશિનો સિદ્ધાંત આપ્યો હતો એને આપણે કહીએ છીએ નિહારિકીય વાદળનો સિદ્ધાંત। તો ઇમેન્યુઅલ કાન્ટે 1755માં રજૂ કરેલો છે। એના પછી ચોથા નંબરનો જોઈએ, સૂર્યકલંક એટલે શું? તો કે જે સૂર્ય છે, સૂર્યની સપાટી કે ફોટોસ્ફિયર દેખાતા જે કાળા ધાબા છે, આપણે સૂર્યની જે સપાટી છે એના ઉપર આપણને જે બ્લેક હોલ દેખાય છે, કાળા કાળા જે ધાબા દેખાય છે એને આપણે સૂર્યકલંક કહીએ છીએ। તો એકદમ ઇઝી છે કે સૂર્યકલંક કોને કહેવાય? તો સૂર્યની સપાટી પર દેખાતા કાળા ધાબાને સૂર્યકલંક કહેવાય છે, સનસ્પોટ કહેવાય છે। એના પછી જોઈએ પાંચમા નંબરનો છે નિહારિકા એટલે શું? નિહારિકા કોને કહેવાય? તો કે અવકાશની અંદર તારાઓના ઝુંડની વચ્ચે જે કાળા ધોળા વાયુ વાદળો દેખાય છે જેને આપણે નિહારિકા કહેવાય છે। એટલે કે આકાશની અંદર તમે નજર દોડાવશો તો કે એકદમ થોકડમ થોક જે તમને કાળા ધોળા જે વાયુના વાદળો દેખાય છે એને આપણે નિહારિકા કહીએ છીએ। એના પછી જોઈએ છઠ્ઠું, નિહારિકા વાદળ ઉત્કલ્પના કોણે આપી છે? તો નિહારિકા વાદળ ઉત્કલ્પના 1796માં ફ્રાન્સના લાપ્લાસે આપી છે। નિહારિકા વાદળ ઉત્કલ્પના કોણે આપી છે? નિહારિકા વાદળ લાપ્લાસે। ક્યારે આપેલી છે? 1796ની અંદર આપેલી છે। એના પછી સાતમા નંબરનો પ્રશ્ન છે કે ભાઈ આંતરતારકીય ધૂલિવાદળ ઉત્કલ્પના કોણે આપી છે? તો કે આંતરતારકીય ધૂલિવાદળ ઉત્કલ્પના છે એ રશિયન વિચારક ઓટો સ્મીડે આપેલી છે। આ ખાસ યાદ રાખજો, 1943માં। હવે એના પછી સંક્ષિપ્તમાં ઉત્તર આપો। તો પહેલો છે ધૂમકેતુ એટલે શું? તો કે ધૂમકેતુ કોને કહેવાય છે એના વિશે આપણે સમજાવીએ। તો કે વિશિષ્ટ આકાર અને દેખાવવાળો
તથા લંબવૃત્તીય કક્ષામાં સૂર્યની આસપાસ ફરતા આકાશી પદાર્થોને આપણે ધૂમકેતુ કહેવાય છે. ધૂમકેતુ કોને કહેવાય છે? તેમનો એક વિશિષ્ટ આકાર હોય છે, વિશિષ્ટ આકારે દેખાતા હોય છે અને લંબવૃત્તીય કક્ષામાં સૂર્યની આજુબાજુ ફરતા જે અવકાશી પદાર્થો છે એને આપણે ધૂમકેતુ કહીએ છીએ. પૃથ્વી પરથી જોતો ધૂમકેતુ પ્રકાશિત પુચ્છ ભાગ ધરાવતો હોવાથી તેને આપણે પૂંછડીયા તારા તરીકે પણ ઓળખીએ છીએ. એના પછી છે કે હેલીનો ધૂમકેતુ છે ને એ સૌથી વધુ જાણીતો ધૂમકેતુ છે. તો આ યાદ રાખજો. એક હું તમને પ્રશ્ન પૂછું છું, ચાલો કેને આવડે છે કે હેલુના ધૂમકેતુનો આવર્તકાળ કેટલા વર્ષનો હોય છે? હેલુનો જે ધૂમકેતુ છે એ એનો આવર્તકાળ એટલે કે એક વખત દેખાણો તો ફરીથી કેટલા વર્ષે દેખાય છે તો એ કોમેન્ટ કરીને જણાવો. ચાલો, હેલુના ધૂમકેતુનો આવર્તકાળ કેટલા વર્ષનો હોય છે? જેને આવડે ફટાફટ કોમેન્ટ કરી શકે છે અને જવાબ આપી શકે છે. એના પછી બીજા નંબરનો પ્રશ્ન છે, આકાશગંગા એટલે કે મિલ્ક વે એટલે શું? તો કે તારા વિશ્વ કે તારામંડળને આકાશગંગા કહે છે. આપણો સૂર્ય એ મંદાકિની આકાશગંગાનું એક સભ્ય છે. આકાશગંગા ખૂબ જ મોટી સંખ્યામાં તારક સમૂહોમાં આવેલી છે, એટલે કે તારાઓનું જે ઝુંડ છે જેને આપણે આકાશગંગા કહીએ છીએ. હવે પાર્થિવ ગ્રહો કયા કયા છે? તો કે બુધ, શુક્ર, પૃથ્વી અને મંગળ આ પાર્થિવ ગ્રહો છે. કેમ આને પાર્થિવ ગ્રહો કહેવાય છે? તો કે આપણે જોઈએ તો કે સૂર્ય પછી બુધ આવે, બુધ પછી શુક્ર આવે, શુક્ર પછી પૃથ્વી આવે અને પૃથ્વી પછી મંગળ આવે. તો કે હવે એટલું યાદ રાખવાનું કે જે પૃથ્વીની ભ્રમણ કક્ષાની અંદર જેટલા ગ્રહો આવેલા છે એ તમામે તમામ પાર્થિવ ગ્રહો છે. તો મંગળ છે એ પણ પૃથ્વીની ભ્રમણ કક્ષાની અંદર આવેલો છે, માટે મંગળને પણ પાર્થિવ ગ્રહ કહેવાય છે. એટલે કે બુધ, શુક્ર, પૃથ્વી અને મંગળ આ કેવા ગ્રહો છે? પાર્થિવ ગ્રહ છે. હવે જોવિયન ગ્રહ કોને કહેવાય છે? તો કે જે ગ્રહો પૃથ્વી ગ્રહની કક્ષાની બહાર આવેલા છે તેમને આપણે જોવિયન ગ્રહો કહેવાય છે. જેમ કે ગુરુ, યુરેનસ છે, નેપચ્યુન છે, આ બધા બાહ્ય ગ્રહો છે, તો એને આપણે જોવિયન ગ્રહ કહીશું. એના પછી મોસ્ટ અગત્યનો પ્રશ્ન છે કે ભાઈ ટેરા ફાર્મિંગ શું છે? તો કે ટેરા ફાર્મિંગ એ નાસાના વૈજ્ઞાનિકોએ મંગળની કાયાપલટ કરવાની એક યોજના વિચારી છે, જેને ટેરા ફાર્મિંગ કહે છે. ટેરા એટલે પૃથ્વી, એટલે કે કોઈ પણ અન્ય ગ્રહનું પ્રતિકૂળ વાતાવરણ ધરમૂળથી બદલીને તેને પૃથ્વી જેવો ગ્રહ બનાવવાની જે યોજના છે એ યોજનાને ટેરા ફાર્મિંગ યોજના કહેવામાં આવે છે. એના પછી જોઈએ 6થા નંબરનું, પૃથ્વીની ઉત્પત્તિ સમજાવતા સિદ્ધાંતો કયા કયા છે? તો કે એક તારક ઉત્કલ્પના છે, કે આખા બ્રહ્માંડનું ઉત્પત્તિ ફક્ત એક જ તારામાંથી થઈ હોય એને આપણે એક તારક ઉત્કલ્પના કહીએ છીએ. એક પૈતૃક તારક ઉત્કલ્પના પણ કહેવાય છે. પછી દ્વે તારક ઉત્કલ્પના એટલે કે યુગ્મ તારક ઉત્કલ્પના, એટલે કે બે તારાઓ ટકરાવાથી જે બ્રહ્માંડની ઉત્પત્તિ થઈ એ ઉત્કલ્પનાને આપણે દ્વે તારક એટલે કે યુગ્મ તારક ઉત્કલ્પના પણ કહીએ છીએ. એના પછી જોઈએ વાયુવ્ય અને ધુલીય વાદળો પર આધારિત ઉત્કલ્પના. એના પછી નિહારિકા ઉત્કલ્પના છે, ભરતી ઉત્કલ્પના છે. આ બધી જ પૃથ્વીની ઉત્પત્તિ અંગેની સિદ્ધાંતો છે. એના પછી પ્રશ્ન 2 છે, નીચેના પ્રશ્નોના મુદ્દાસર ઉત્તર લખો. જેની અંદર પહેલો પ્રશ્ન છે કે એક તારક ઉત્કલ્પના વિશે ટૂંક નોંધ લખો. તો કે એક તારક ઉત્કલ્પના જે છે એ પ્રમાણે પૃથ્વીનો ઉદ્ભવ એક તારામાંથી થયો હોવાનું માનવામાં આવે છે. એક તારક ઉત્કલ્પનાના 2 મત છે, તો કયા કયા છે? પહેલો મત છે વાયુવ્ય રાશિ ઉત્કલ્પના, જેને આપણે નિહારિકા ઉત્કલ્પના પણ કહીએ છીએ. તો વાયુવ્ય રાશિ ઉત્કલ્પના કોણે આપી છે? તો જર્મન તત્વજ્ઞ ઇમેન્યુઅલ કાન્ટને ક્યારે આપી હતી? 1755માં આપી હતી. ક્યારે આપી હતી? 1755માં. એટલે કે જર્મન તત્વજ્ઞ ઇમેન્યુઅલ કાન્ટના મત પ્રમાણે અવકાશમાં એક ઠંડુ અને ગતિહીન વાદળ હતું. એટલે કે બ્રહ્માંડની અંદર એક મોટું વિશાળ ગતિહીન અને ઠંડુ એક વાયુવ્ય વાદળ હતું. હવે શું થાય છે? તો કે વાયુવ્ય વાદળના વાયુ કણો અંદર જે હતા એ પરસ્પર ટકરાય છે અને ઘર્ષણ થાય છે, જેના કારણે ગુરુત્વાકર્ષણ બળ ઉત્પન્ન થાય છે અને ગરમી ઉત્પન્ન થાય છે. જેના કારણે આ જે વાયુવ્ય વાદળ છે એ કાલ્પનિક ધરી પર ફરતી નિહારિકામાં રૂપાંતર પામી જાય છે. એટલે કે વાયુવ્ય વાદળ છે એ બ્રહ્માંડની અંદર એક નિહારિકાના રૂપે ફરવા લાગે છે, એક તાસના રૂપે ફરતું એક નિહારિકાના રૂપમાં ઉત્પન્ન થાય છે. આ જે સિદ્ધાંત છે એને આપણે વાયુવ્ય રાશિ ઉત્કલ્પના કહીએ છીએ. એના પછીનું બીજું સિદ્ધાંત આવે છે નિહારિકા વાદળ ઉત્કલ્પના. તો નિહારિકા વાદળ ઉત્કલ્પના છે એ વાયુવ્ય રાશિ ઉત્કલ્પનામાં સુધારો કરેલો છે. કોણે કર્યો છે? તો કે ફ્રાન્સના ખગોળશાસ્ત્રી અને ગણિતજ્ઞ હતા લાપ્લાસ. કોણ હતા? લાપ્લાસ. એમણે
1796ની અંદર આની અંદર સુધારો કર્યો. એટલે કે કઈ ઉત્કલ્પનામાં? તો કે વાયુવ્ય રાશિ ઉત્કલ્પનામાં સુધારો કર્યો. એટલે કે જે ઇમ્યુનલ કાંટની વાયુવ્ય રાશિ ઉત્કલ્પના હતી એમાં એમણે સુધારો કર્યો. અને એમના મત પ્રમાણે વાયુવ્ય અને ધ્રુવીય રાશિના આદિ પદાર્થમાંથી સૂર્ય અને ગ્રહોનો ઉદ્ભવ થયો છે. એટલે કે એવું કહ્યું છે કે અવકાશમાં પહેલેથી જ વાયુવ્ય રાશિ એટલે કે એક સરસ વિશાળ કદનું એક વાયુવ્ય વાદળ અસ્તિત્વ ધરાવતું હતું, નિહારિકા અસ્તિત્વ ધરાવતી હતી, અને એમાંથી જ પછી કાળક્રમે સૂર્ય અને ગ્રહોનો ઉદ્ભવ થયેલો છે એમના મત પ્રમાણે. હવે આપણે બીજો પ્રશ્ન છે, ખૂબ અગત્યનો પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો, કે સૌર પરિવારના સભ્ય વિશે ટૂંકી માહિતી આપો. તો કે સૌર પરિવારમાં 8 ગ્રહો છે, 173 કરતાં વધુ તો ઉપગ્રહો છે અને 45,000 જેટલા લઘુગ્રહો છે. આ ઉપરાંત ધૂમકેતુઓ, ઉલ્કાઓ વગેરે સંયુક્ત રીતે સૌર પરિવાર કે આપણે એને સૂર્યમંડળ કહીએ છીએ. સૂર્ય એ સૌર પરિવારનો વડો માનવામાં આવે છે. હવે દરેક વિશે આપણે ટૂંકમાં પરિચય મેળવી નાખીએ. તો કે સૂર્ય મધ્યમ કદનો એક તારો છે જે સ્વયં પ્રકાશિત છે અને તે પોતાના પરિવારના સભ્યોને પ્રકાશિત કરે છે અને તે પૃથ્વીને જરૂરી ઉર્જા પૂરી પાડે છે. એટલે કે પૃથ્વીને ઉર્જાનો આદિ અનાદિ સ્ત્રોત પણ કોણ છે? તો કે સૂર્ય છે. એના પછી જોઈએ ધૂમકેતુઓ. તો કે વિશિષ્ટ આકાર અને દેખાવવાળા તથા લંબવૃત્તીય કક્ષામાં સૂર્યની આજુબાજુ ફરતા આકાશી પદાર્થોને ધૂમકેતુઓ એટલે કે પૂંછડિયા તારા કહેવામાં આવે છે. એના પછી આપણે આપણા 8 સૂર્યમંડળના જે ગ્રહો છે એના વિશે ટૂંકમાં પરિચય મેળવી નાખીએ. તો કે બુધ એ સૂર્યની સૌથી નજીકનો ગ્રહ છે અને કદમાં પણ કેવો છે? નાનો છે. પછી શુક્ર એ સૌથી તેજસ્વી અને સુંદર ગ્રહ છે અને શુક્ર ગ્રહ ઉપર સૂર્યોદય પશ્ચિમ દિશામાં થાય છે અને સૂર્યાસ્ત પૂર્વ દિશામાં થાય છે. એના પછી પૃથ્વીની વાત કરીએ તો પૃથ્વી એ સજીવ સૃષ્ટિ ધરાવતો એકમાત્ર ગ્રહ છે. એટલે કે બધા જ ગ્રહોમાં સજીવ સૃષ્ટિ ધરાવતો હોય એવો એક ગ્રહ કયો છે? પૃથ્વી છે. પછી મંગળ એ નારંગી રંગનો નાનો ઠંડો અને શુષ્ક ગ્રહ છે. પછી ગુરુ, તો કે તે કદમાં સૌથી મોટું અને ઝડપી ધરીભ્રમણ ધરાવતો ગ્રહ છે. ગુરુ છે કદમાં સૌથી વિશાળ છે અને ઝડપી ધરીભ્રમણ ધરાવે છે. એના પછી શનિ જોઈએ તો શનિ ગ્રહ છે એ 3 વલયો ધરાવતો એક ગ્રહ છે. એના પછી યુરેનસ છે. તો યુરેનસ એ વિલિયમ હર્શલે ઈસવીસન 1781માં યુરેનસ ગ્રહની શોધ કરી હતી. તો આ ખાસ યાદ રાખજો, 1781માં વિલિયમ હર્શલે યુરેનસ ગ્રહની શોધ કરી હતી. એના પછી નેપચ્યુન, તો કે લીલો રંગ ધરાવતો આ ગ્રહ યુરેનસ કરતો થોડાક મોટો પણ જોવા મળે છે. આમ સૌરમંડળમાં આશરે 45,000થી વધુ લઘુગ્રહો અને 173 જેટલા ઉપગ્રહો અને 8 ગ્રહો આવેલા છે અને એક આપણો સૂર્ય. હવે ત્રીજા નંબરનો પ્રશ્ન છે કે યુગ્મ તારક અથવા તો દ્વિતારક ઉત્કલ્પના લખવાની છે, સમજાવવાની છે. તો કે 2 અમેરિકન વૈજ્ઞાનિકો હતા, ટીસી ચેમ્બરલેન અને મોલ્ટેન, કે જેમણે ઈસવીસન 1900માં યુગ્મ તારક એટલે કે દ્વિતારક ઉત્કલ્પના આપી હતી. તેઓના મત પ્રમાણે જોઈએ તો કે બ્રહ્માંડમાં સૂર્ય પાસેથી એક ભ્રમણશીલ પ્રવાસી તારો પસાર થયો. એટલે કે બ્રહ્માંડની અંદર જે આપણું સૂર્ય છે એ સૂર્યની પાસેથી એક બ્રહ્માંડની અંદર ફરતો વિશાળ સૂર્ય કરતો અનેક ગણો મોટો એક અવકાશી તારો પસાર થયો. હવે આ તારાના ગુરુત્વાકર્ષણ બળના કારણે સૂર્યની સપાટીમાંથી કેટલાક પદાર્થો છૂટા પડી ગયા અને બ્રહ્માંડમાં દૂર સુદૂર સુધી વિખરાઈ ગયા. આ છૂટા પડેલા ભાગ ગ્રહોમાં રૂપાંતરિત થઈ અને સૂર્યની આજુબાજુ ફરવા લાગ્યા. આમ આપણા બ્રહ્માંડની ઉત્પત્તિ થઈ. તો આને કહેવાય યુગ્મ તારક ઉત્કલ્પના. એના પછી છે ચોથા નંબરનો પ્રશ્ન કે સૂર્ય વિશે ટૂંકું નોટ તૈયાર કરો. તો કે સૌર પરિવારનો વડો સૂર્ય એ સ્વયં પ્રકાશિત તથા મધ્યમ કદનો તારો છે, જેની કેટલીક નોંધપાત્ર બાબતો આપણે જોઈએ તો આપણને વધુ ખ્યાલ આવશે કે સૂર્ય છે એનો વ્યાસ 13,92,000 કિમી છે, જે પૃથ્વીના વ્યાસ કરતો આશરે 109 ગણો મોટો છે. અને સૂર્યનું જે ગુરુત્વાકર્ષણ બળ છે એ પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળ કરતો 28 ગણું વધારે છે. યાદ રાખજો, સૂર્યનું ગુરુત્વાકર્ષણ બળ પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળ કરતો કેટલું છે? 28 ગણું વધારે છે. સૂર્ય એક ગરમ વાયુપિંડ છે. તેની સપાટીનું તાપમાન આશરે 6,000 સેલ્સિયસ છે. એટલે કે સૂર્યની સપાટી પરનું તાપમાન કેટલું છે? 6,000 સેલ્સિયસ છે. એટલે કે 12,000 અબજ ટન કોલસો બાળવાથી જેટલી ઉર્જા પ્રાપ્ત થાય એટલી ઉર્જા સૂર્યમાંથી પ્રતિ સેકન્ડે પેદા થાય છે. આપણે
12,000 અબજ ટન કોલસો બાળી અને પછી જેટલી આપણને ઉર્જા મળે ને એટલી ઉર્જા તો સૂર્ય પ્રતિ સેકન્ડે પેદા કરે છે. એટલે તમને ખ્યાલ આવી જાય કે સૂર્ય કેટલી ઉર્જા ધરાવે છે. સૂર્ય સપાટી પર દેખાતા કાળા ધાબાને સૂર્યકલંક કહેવાય છે, એટલે કે સનસ્પોટ કહેવાય છે. સૂર્ય પૃથ્વીનો મુખ્ય ઉર્જા સ્ત્રોત છે અને પૃથ્વી સૂર્યનો ગ્રહ છે. હવે આપણે જોઈએ બીજો પ્રશ્ન એક, જેને આપણે સવિસ્તાર પ્રશ્નો કહીએ છીએ, જે 5 ગુણના પ્રશ્નો તમારે પૂછાય છે. પહેલો પ્રશ્ન છે, પૃથ્વીની ઉત્પત્તિ સમજાવતા ભરતીવાદની ચર્ચા કરો, કે ભરતીવાદ સિદ્ધાંત શું છે? તો કે ઇંગ્લેન્ડના ભૂગોળવિદ સર જેમ્સ જીન્સ અને જેફરીએ સૌર પરિવારની ઉત્પત્તિ માટે ઈસવીસન 1919માં ભરતી ઉત્કલ્પના સમજાવી હતી. હવે ભરતી ઉત્કલ્પના એમણે રજૂ કરી હતી અને એમના મત પ્રમાણે જોઈએ તો કે આ ઉત્કલ્પના પ્રમાણે વિશાળકાય વાયુપિંડ ધરાવતા આદિ સૂર્યની નજીકમાંથી એક પ્રવાસી તારો પસાર થયો. આ પ્રવાસી તારો સૂર્ય કરતો કદમાં મોટો હતો, તેથી તેનું ગુરુત્વાકર્ષણ બળ પણ વધુ હતું. આ પ્રવાસી તારાના ગુરુત્વાકર્ષણ બળના કારણે સૂર્યની સપાટી પર વાયુવ્ય ભરતી આવી અને એનો આકાર સિગાર એટલે કે ચીરૂટ આકારની એક સૂર્ય, આ સૂર્ય છે તો સૂર્યમાંથી એક ભરતી આવી અને એક આવો ચિરાટ આકારનો જે પ્રવાસી તારો હતો એના તરફ ખેંચાયો, એટલે કે સૂર્યની સપાટી ઉપર શું આવી? ભરતી આવી. અને એ ભરતીમાંથી સૂર્યની સપાટીમાંથી એ ટુકડો છૂટો પડી ગયો અને આ છૂટા પડેલા ભાગને સૂર્યના ગુરુત્વાકર્ષણ બળના કારણે ધરીભ્રમણ અને પરિક્રમણ ગતિ પ્રાપ્ત થઈ અને સમય જતો આ સિગાર આકારનો જે ટુકડો હતો છૂટો પડેલો એ ભાગ ઠરવા લાગ્યો, સંકોચાવા લાગ્યો અને આ પ્રક્રિયાના કારણે તેનું વિભાજન થયું અને તેમાંથી આપણા ગ્રહો બન્યા. સૂર્ય ગ્રહો વચ્ચે પણ આ જ પ્રક્રિયાનું પુનરાવર્તન થતો ઉપગ્રહો બન્યા અને આ ઉત્કલ્પના પ્રમાણે આપણા સૌર પરિવારનો ઉદ્ભવ થયો. એના પછી બીજો પ્રશ્ન છે, નિહારિકાવાદ સમજાવો. તો ઈસવીસન 1755માં ઇમેન્યુઅલ કાન્ટે નિહારિકા વાદળ ઉત્કલ્પના રજૂ કરી હતી અને આ ઉત્કલ્પના પ્રમાણે આપણે જોવા જઈએ તો અવકાશમાં વર્ષો પહેલાં ઠંડુ અને ગતિવિહીન વાયુવ્ય વાદળ અસ્તિત્વ ધરાવતું હતું. વાયુવ્ય વાદળમાં રહેલા વાયુકણોના પારસ્પરિક ગુરુત્વાકર્ષણ બળના કારણે ભારે સંઘર્ષ થયું અને તે તપ્ત અને પોતાની કાલ્પનિક ધરી પર ફરતી એક નિહારિકામાં રૂપાંતર પામ્યું. હવે કાંટની આ વિચારધારામાં ફ્રાન્સના ખગોળશાસ્ત્રી જે લાપ્લાસ હતા એમણે 1796માં સુધારો કર્યો અને તેમણે આરંભથી જ કહ્યું કે ભાઈ એક આરંભથી શરૂઆતથી જ પરિક્રમણ કરતી અને ખૂબ જ તપ્ત નિહારિકાની એમણે કલ્પના કરી કે આવી તો ઓલરેડી એક બ્રહ્માંડમાં નિહારિકા હતી જ અને એના કેન્દ્ર ત્યાગી બળના કારણે નિહારિકાની સપાટી પરથી સમયાંતરે એક પછી એક વાયુવ્ય જથ્થો છૂટો પડી વલયાકારે અવકાશમાં ફેંકાયો અને આ વાયુવ્ય પદાર્થોનો જથ્થો નિહારિકાના પોતાના ગુરુત્વાકર્ષણ બળને લીધે તેની આસપાસ ફરવા લાગ્યો અને વાયુવ્ય પદાર્થનું ધીમે ધીમે સંયોજન અને એકત્રીકરણ થવાના કારણે વલયાકાર વાયુવ્ય પદાર્થો ઘન ગોળાકારમાં પરિવર્તિત થયા, જે ગ્રહો તરીકે ઓળખાયા અને ગ્રહોનું ઘનીકરણ થતો પહેલો આ સમગ્ર પ્રક્રિયાનું પછીથી પુનરાવર્તન થતો એ ગ્રહોમાંથી ઉપગ્રહો બન્યા અને મૂળ નિહારિકાનો બાકી રહેલો ભાગ તે સૂર્ય કહેવાયું. આ રીતે સૌર પરિવારનો ઉદ્ભવ કરોડો વર્ષ પહેલાં થયું હોય એવું માનવામાં આવે છે. એના પછી ત્રીજા નંબરનો પ્રશ્ન છે, પૃથ્વીની આંતરિક રચના વર્ણવો. તો કે પૃથ્વીની ઉત્પત્તિ થઈ ત્યારે તે અત્યંત ગરમ વાયુના ગોળા સ્વરૂપે હતી અને સમયાંતરે તેનું ભૂકવચ ઠરીને ઘન બન્યું. હજુ તેના આંતરિક ભાગમાં કેન્દ્ર તરફ તે અત્યંત ગરમ સ્થિતિમાં છે અને પૃથ્વી સપાટીની કેન્દ્ર સુધીના ભાગને મુખ્ય 3 ભાગ પાડેલા છે, જેને આપણે ઉપરની સપાટીને મુદ્દાવરણ કહીએ છીએ અથવા તો એને આપણે ઘનાવરણ કહીએ છીએ. એટલે કે પૃથ્વી સપાટીની લગભગ 35 થી 40 કિમી સુધીનો જે ભાગ છે એને આપણે મુદ્દાવરણ કહેવાય છે. પછી બીજું છે મિશ્રાવરણ, જેને આપણે મેન્ટલ આવરણ પણ કહેવાય છે. તો કે મુદ્દાવરણની આશરે 2880 કિમીની ઊંડાઈ સુધીનો જે ભાગ છે એને આપણે મિશ્રાવરણ કહીએ છીએ અને એના પછી આપણે છે ભૂગર્ભ, જેને આપણે નિફે કહીએ છીએ. તો કે 2880 કિમીથી પૃથ્વીના કેન્દ્ર સુધીનો જે ભાગ છે એને આપણે ભૂગર્ભ કહેવાય છે. હવે મુદ્દાવરણ વિશે પરિચય મેળવીએ. તો કે મુદ્દાવરણ જે છે એ મુદ્દાવરણની સરેરાશ જાડાઈ 33 કિમી છે. આ ખાસ યાદ રાખજો, પરીક્ષામાં પૂછાય છે. મુદ્દાવરણની સરેરાશ જાડાઈ કેટલા કિમી છે? 33 કિમી છે. હવે પૃથ્વી સપાટીના નજીકના ભાગમાં પ્રસ્તર ખડકોનું પાતળું સ્તર, જેને આપણે સિયાલ કહેવાય છે, જેમાં SI નો અર્થ થાય છે સિલિકા અને AL નો અર્થ થાય છે એલ્યુમિનિયમ. આ બે શબ્દોમાંથી સિયાલ ભાગ બનેલો છે. બંને ખનિજ દ્રવ્યોના પ્રથમ 2 અક્ષર લઈને આપણે સિયાલના નામથી એને ઓળખીએ છીએ. એના પછી સિયાલની વાત કરીએ તો સિયાલના
નીચેના પડના સ્તરને આપણે સાઈમા કહેવામાં આવે છે અને જેમાં એસઆઈનો અર્થ સિલિકા અને એમએનો અર્થ મેગ્નેશિયમ થાય છે. એટલે કે સાઈમા જે છે એ સિલિકા અને મેગ્નેશિયમનો બનેલો છે. હવે મુદ્દાવરણમાં સપાટી પર બેસાલ્ટ ખડકો અને નીચેના પડમાં ગ્રેનાઇટ ખડકો આવેલા છે. હવે આપણે મિશ્રાવરણને જોઈએ તો કે મિશ્રાવરણ એ મિશ્ર ખનિજ દ્રવ્યનું બનેલું હોવાથી તેને ભૂરસ કહેવાય છે અને આ વિસ્તાર બેસાલ્ટ ખડકોમાં સવિશેષ ભાગ જોવા મળે છે. ભૂગર્ભની વાત કરીએ તો નીફે એટલે કે ભૂગર્ભને કેન્દ્રીય ધાતુપિંડ પણ કહેવામાં આવે છે. આ સ્તરને નિકલ તરીકે પણ ઓળખવામાં આવે છે. નિકલ એટલે કે લોખંડમાં ખનિજ અને નિકલ અને લોખંડ બંને ખનિજો વધારે આવેલા હોવાથી તેને આપણે નીફે તરીકે પણ ઓળખીએ છીએ. અને પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ કે ચુંબકીય બળ જે છે એ આ ભૂગર્ભને આધારિત છે. આ આવરણનો વ્યાસ આશરે 6220 કિમી જેટલો આપણને જોવા મળે છે. હવે ચોથા નંબરનો પ્રશ્ન છે કે સૌર પરિવાર એટલે શું? સૌર પરિવારના સભ્ય તરીકે પૃથ્વીને એક ગ્રહ તરીકે આપણે ચર્ચા કરવાની છે. તો પહેલાં તો સમજીએ સૌર પરિવાર શું છે. આગળ આપણે જોઈ ગયા છીએ કે સૌર પરિવારમાં 8 ગ્રહો છે, 173 કરતાં વધુ ઉપગ્રહો છે, 45,000થી વધારે લઘુગ્રહો છે. આ ઉપરાંત ધૂમકેતુઓ, ઉલ્કાઓ વગેરેને સંયુક્ત રીતે સૌર પરિવાર કે સૌરમંડળ કહેવાય છે. એટલે કે બુધ, શુક્ર, પૃથ્વી, મંગળ, ગુરુ, શનિ, વેનસ, નેપચ્યુન આમ કુલ 8 ગ્રહો આવેલા છે. અને સૌર પરિવારના અતિ મહત્વના સભ્ય તરીકે તેમજ માનવના નિવાસ સ્થાન તરીકે પૃથ્વી એક ગ્રહ છે અને એની નોંધપાત્ર વિશેષતાઓ આપણે જોઈએ તો કે સૌર પરિવારમાં બુધ અને શુક્ર પછી ત્રીજા સ્થાને પૃથ્વી આવે છે. એના પછી તે સંપૂર્ણ ગોળ નથી પરંતુ ધ્રુવો પાસે સહેજ ચપટે છે. એટલે કે પૃથ્વીનો આકાર આપણે નારંગી જેવો કહીએ છીએ, સંપૂર્ણ ગોળ છે નહીં. તેનો વ્યાસની વાત કરીએ તો 12,714 કિમી જેટલો પૃથ્વીનો વ્યાસ છે અને વિષુવવૃત્તીય જે વ્યાસ છે એ 12,756 છે. એટલે કે વિષુવવૃત્તીય વ્યાસ કેટલો છે? 12,756 અને પૃથ્વીનો ધ્રુવીય વ્યાસ પૂછાય તો 12,714 કિમી છે. પૃથ્વી જે છે એ સૂર્યની એક પરિક્રમા પૂર્ણ કરતો 365.25 દિવસ લાગે છે. એટલે કે પૃથ્વીને પરિક્રમા કરતો કેટલા દિવસ લાગે છે? 365.25 દિવસ લાગે છે. અને પોતાની ધરીની આસપાસ પશ્ચિમથી પૂર્વ દિશામાં, આ યાદ રાખજો, પૃથ્વી જે છે એ પોતાની ધરી પર કઈ દિશાથી કઈ દિશામાં ફરે છે? તો પશ્ચિમથી પૂર્વ દિશામાં ફરે છે અને 23.9 કલાકમાં એક ઓંટો પૂર્ણ કરે છે. તેથી આપણને દિવસ રાત થાય છે. પૃથ્વી એકમાત્ર ઉપગ્રહ ચંદ્ર છે. પૃથ્વીનો માત્ર એક ઉપગ્રહ કયો છે? ચંદ્ર છે. જ્યાં આગળ ચંદ્ર ઉપર જીવસૃષ્ટિ શક્ય નથી. પૃથ્વીના વાતાવરણની અંદર વાત કરીએ તો મુખ્યત્વે નાઇટ્રોજન, ઓક્સિજન તથા અલ્પ માત્રામાં કાર્બન ડાયોક્સાઇડ, હાઇડ્રોજન, ઓઝોન વગેરે વાયુઓ આવેલા છે. પૃથ્વી પરનું વાતાવરણ આપણને ઉલ્કાઓ સામે રક્ષણ પણ આપે છે. સૂર્યની આસપાસ પૃથ્વીની પ્રદક્ષિણાથી આપણને ઋતુઓ અનુભવાય છે. એટલે કે ઋતુઓ માટે પણ ધરીભ્રમણ ખૂબ અગત્યનું છે. અને પૃથ્વીની સપાટી પર 71% ભાગમાં જલાવરણ ફેલાયેલું છે. હવે 5મા નંબરનો પ્રશ્ન છે કે બિગ બેગના સિદ્ધાંતનું વર્ણન કરો. તો કે બ્રહ્માંડના ઉદ્ભવ સંબંધે બિગ બેગના સિદ્ધાંત વધુ આધુનિક માનવામાં આવે છે અને આ સિદ્ધાંતને વિસ્તરણ પામતા બ્રહ્માંડની વિચારધારા પણ કહે છે. આ એક વિસ્તરણવાદી વિચારધારા મનાય છે. બેલ્જિયમ વિદ્વાન જ્યોર્જ લી મિત્રે આ સિદ્ધાંત આપ્યો છે ઈસવીસન 1920માં. એટલે કે બેલ્જિયમના વિદ્વાન જ્યોર્જ લી મિત્રે છે, એમણે બિગ બેગનો સિદ્ધાંત આપેલો છે અને ઈસવીસન 1920માં એડવિન હબલ નામના ખગોળશાસ્ત્રીએ જાહેર કર્યું કે બ્રહ્માંડનો વિસ્તાર થઈ રહ્યો છે અને સમયાંતરે આકાશગંગાઓ પણ અવિરતપણે એકબીજાથી દૂર ખસી રહી છે. બિગ બેગના સિદ્ધાંત અનુસાર બ્રહ્માંડના વિસ્તરણ સંદર્ભે વિવિધ તબક્કાઓ છે, જે આપણે તબક્કાઓ જોઈએ તો કે બ્રહ્માંડની રચના જેનાથી થઈ તે આદિ પદાર્થો પ્રારંભિક અત્યંત સૂક્ષ્મ તથા નાના ગોળાના સ્વરૂપમાં હતા અને તેઓનું તાપમાન અને ઘનતા ખૂબ જ હતી. હવે ખૂબ જ નાના ગોળાઓમાં પ્રચંડ એક વિસ્ફોટ થયો, જેને આપણે બેંગ કહીએ છીએ, એટલે વિસ્ફોટ થયો અને તેમાં રહેલા કણો અંતરિક્ષમાં વિખરાઈ ગયા તથા બ્રહ્માંડમાં વિસ્તરણ પામ્યા. અને બિગ બેગ થતોની સાથે જ માત્ર 3 જ મિનિટની અંદર પ્રથમ પરમાણુની ઉત્પત્તિ થઈ અને આ ઘટના બાદ આશરે 3 લાખ વર્ષ દરમિયાન તાપમાન 4500 ડિગ્રી કેલ્વિન સુધી નીચું આવી ગયું અને આણ્વીય પદાર્થોનું નિર્માણ થયું. હવે એના પછી 6ઠા નંબરનો પ્રશ્ન છે કે વાતાવરણ અને જલાવરણનો વિકાસ કેવી રીતે થયો? સવિસ્તાર જણાવો. તો કે વાતાવરણ અને જલાવરણનો ઉદ્ભવ અને વિકાસ પ્રમાણેની અવસ્થાઓ જોઈએ તો પ્રથમ અવસ્થાની વાત કરીએ
તો કે કુલ 3 અવસ્થામાં થયો હતો। હવે પ્રથમ અવસ્થા જોઈએ તો કે પૃથ્વી પરના પ્રારંભિક વાતાવરણમાં હાઇડ્રોજન અને હિલિયમ વાયુઓ વિશેષ પ્રમાણમાં હતા અને સૂર્યના સૌર પવનોને કારણે પૃથ્વી પરની આદિકાલીન વાયુઓ દૂર થયા અને વાતાવરણની ઉત્ક્રાંતિનું આ પ્રથમ અવસ્થા માનવામાં આવે છે। એટલે કે શરૂઆતમાં 2 જ વાયુઓ હતા, હાઇડ્રોજન અને હિલિયમ વાયુ, બરાબર ને। હવે એના પછી આપણે જોઈએ તો કે બીજી અવસ્થા કઈ છે, દ્વિતીય અવસ્થા, તો કે પૃથ્વી સમયાંતરે ઠંડી પડવા લાગી, પરિણામે તેની અંદરથી વાયુઓ અને પાણીની જે વરાળ કહેવાય, પાણીની વરાળ બહાર નીકળવા લાગી અને આ અવસ્થા દરમિયાન વાતાવરણમાં પાણીની વરાળ, નાઇટ્રોજન, કાર્બન ડાયોક્સાઇડ, મિથેન, એમોનિયા વાયુનું પ્રમાણ વિશેષ હતું અને જ્વાળામુખી પ્રસ્ફોટનના કારણે વાતાવરણની અંદર જે પાણીની વરાળ અને અન્ય વાયુનું પ્રમાણ વધતું રહ્યું। હવે તૃતીય અવસ્થા આવે છે તો કે આ અવસ્થામાં પૃથ્વી ઠંડી પડવાના કારણે વરાળનું ઘનીભવન શક્ય બન્યું, જેથી વૃષ્ટિ થવા લાગી અને વાતાવરણમાં રહેલો કાર્બન ડાયોક્સાઇડ વૃષ્ટિ જળમાં ભળી જવાના કારણે પૃથ્વી પરનું તાપમાન ઘટવા લાગ્યું, પરિણામે મુશળધાર વરસાદ વરસવા લાગ્યો અને આવી રીતે આપણા બ્રહ્માંડની ઉત્પત્તિ, વાતાવરણની ઉત્પત્તિ થઈ, જલાવરની ઉત્પત્તિ થઈ। તો થેન્ક યુ, અંત સુધી વિડીયો જોયો તે બદલ પણ તમારો ખૂબ ખૂબ આભાર અને વિડીયો પસંદ આવ્યો તો લાઈક અચૂક કરી નાખજો। ફરી મળીશું નવા વિડીયો સાથે। જય હિન્દ, જય ભારત।